જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારાજ ચેનલ પરના આજના શ્રી વલ્લભ ચરિત્રના સત્સંગમાં આપ સહુનું સ્વાગત છે. અત્યાર સુધીના ભાગોમાં આપણે ચંપારણ્યમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય અને શ્રી વલ્લભની બાળલીલા તથા વિદ્યાભ્યાસ ઉપર સત્સંગ સાંભળ્યો. હવે આજના ભાગમાં આપણે જાણીશું કે શ્રી વલ્લભ પોતાની પહેલી ભારત પરિક્રમા શરૂ કરે છે અને પોતાનું પહેલું ભાગવત પારાયણ પોતાના જ પ્રાગટ્ય સ્થાન ચંપારણ્યમાં કરે છે. આગળ તેઓને પોતાના પ્રથમ અનન્ય સેવક દામોદરદાસ હર્ષાનીજીનો મેળાપ કેવી રીતે થાય છે અને પછી પરિક્રમામાં આગળ શું પ્રસંગ બને છે તે જાણવા આ વિડીયોને અંત સુધી સાંભળજો. અને સાથે સાથે આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં અને આ વિડીયો લાઈક કરી બીજા વૈષ્ણવોને શેર કરી દેજો. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. યજ્ઞોપવિત, દંડ, મેખલા, કોપિન, કટિવસ્ત્ર અને કમંડલ સહિતના બ્રહ્મચારીના ચિહ્નોથી સુશોભિત શ્રી વલ્લભ જ્યારે પોતાની પહેલી પરિક્રમા કરવા નીકળ્યા ત્યારે 10 વર્ષના હતા. કાશીથી નીકળતા તેમણે મનોમન પ્રતિજ્ઞા કરી હતી, ભારતની સર્વ પરિક્રમા ખુલ્લા ચરણે જ કરીશ. જીવનભર સીવેલું વસ્ત્ર હું ધારણ નહીં કરું. શક્ય હશે ત્યાં સુધી ગામ બહાર જળાશયની નજીક વૃક્ષની નીચે જ મુકામ કરીને એકાંતવાસ કરીશ. આ 3 પ્રતિજ્ઞાઓ સાથે આપે પ્રથમ ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો. સાથે શ્રી લક્ષ્મણ ભટ્ટજીના 4 શિષ્યો હતા, સ્વભુ, સ્વયંભુ, વિભુ અને શંભુ. કાશીથી ચિત્રકૂટ પધાર્યા. આપે આજ્ઞા કરી, અહીં ભગવાન રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને જાનકીજી સહિત સદૈવ બિરાજે છે, માટે આપણે અહીં તેમને પ્રણામ કરીને આગળ જઈશું. ચિત્રકૂટના પર્વતની પ્રદક્ષિણા કરી શ્રી રામચંદ્રજીનું પૂજન કરી આપ આગળ પધાર્યા. થોડાક દિવસોના પ્રવાસ પછી ફાગણ મહિનાની ખુશનુમા ઋતુમાં આપે પોતાના પ્રાગટ્ય સ્થાન ચંપારણ્યમાં પ્રવેશ કર્યો. ફાગણ માસનું સૌંદર્ય નિરખતા આપ મહાનદીના તટ પર પધાર્યા. આપે આજ્ઞા કરી, આ એ જ સ્થાન છે જ્યાં અમારું પ્રાગટ્ય થયું હતું, માટે આવા રમણીય દિવ્ય સ્થાનમાં આપણે થોડા દિવસ મુકામ કરીએ. ગયા શ્રાદ્ધ કરીને આપણો પરિવાર પણ અહીં આપણને મળશે. તેમને સાથે લઈને આપણે વતન જઈશું. ત્યાં સુધી અહીં પ્રાગટ્ય સ્થળ પર જ મુકામ કરીશું. શિષ્યોએ કહ્યું, જેવી આપની આજ્ઞા. સૌએ આપને બિરાજવા માટે સ્થાન સ્વચ્છ અને રળિયામણું બનાવ્યું. જે વૃક્ષની નીચે આપનું પ્રાગટ્ય થયું હતું તે જ શમી વૃક્ષની નીચે આપે મુકામ કર્યો. શિષ્યોએ વેદિકા તૈયાર કરી. આપે આજ્ઞા કરી, ભગવત આજ્ઞા એવી છે કે શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવા અને તેથી જેમાં પ્રભુનું નામ સ્વરૂપ બિરાજે છે એવા શ્રીમદ ભાગવતનું પારાયણ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં તીર્થસ્થાનોમાં અનુકૂળતા હશે ત્યાં કરવાનો મારો સંકલ્પ છે અને તેનો પ્રારંભ અહીંથી જ હું કરીશ, કારણ કે આ સ્થાન અતિ દિવ્ય સ્થાન છે. ઋષિ મુનિઓના તપથી પવિત્ર બનેલી આ ભૂમિ છે. મહાનદીનો પવિત્ર તટ પ્રદેશ છે. તેથી તીર્થ અને ક્ષેત્ર એ બંનેનો મહિમા ધરાવતું આ સ્થાન પૃથ્વી ઉપરની પ્રભુની અનેક નિકુંજોમાંનું એક છે. અહીં મારા પ્રાગટ્ય સમયે ગોલોકધામની દિવ્ય લીલા સાક્ષાત પ્રગટ થઈ હતી. તેથી અહીં આપણે શ્રીમદ ભાગવતનું પારાયણ કરીશું. શુભ દિવસ જોઈ આપે શ્રીમદ ભાગવતના પારાયણનો પ્રારંભ કર્યો. પોતાના કોમળ મધુર કંઠમાંથી સમાધિ ભાષામાં શ્રી વેદવ્યાસજીએ અનુભવેલ અને ગાયેલ શ્રીમદ ભાગવતના દિવ્ય મંત્રોરૂપી શ્લોકો પ્રગટ થવા માંડ્યા. આપ શ્રીના મુખારવિંદથી ગવાતા શ્રીમદ ભાગવતના પાઠનું શ્રવણ કરીને સૌ શિષ્યો આનંદ પામ્યા. આપે 7 દિવસ સુધી અહીં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આ આપનું પ્રથમ પારાયણ હતું.
થોડા દિવસો બાદ આપના મોટા ભાઈ રામકૃષ્ણ સાથે કુટુંબીજનો અહીં આવી પહોંચ્યા અને તેઓને સાથે લઈ અમરકંટક થઈ સિદ્ધિપદ થઈ પોતે કાંકરવાડની દિશામાં આગળ પધાર્યા. વૈષ્ણવો, હવે આપણે સત્સંગમાં આગળ જાણીએ કે શ્રી વલ્લભના પ્રથમ સેવક દામોદર દાસજીનો શ્રી વલ્લભ સાથે કેવી રીતે મેળાપ થાય છે. મધ્યપ્રદેશમાં વૃદ્ધિનગર નામે એક મોટું શહેર આવેલું હતું. આજે તેમને વર્ધાના નામે આપણે ઓળખીએ છીએ. વર્ધા શહેરમાં કપૂરચંદ શેઠ રહેતા હતા. તેઓ પણ દક્ષિણ ભારતના જ મૂળ વતની. તેમના વડવાઓ શ્રીરંગપટ્ટણમના વાસી. ધંધા વ્યાપાર માટે વતન છોડી યોગ્ય સ્થાનની શોધમાં કપૂરચંદ શેઠ વૃદ્ધિનગર આવીને રહેલા. તેઓના પૂર્વપુરુષો ભગવાનના ભક્ત હતા. શેઠ કપૂરચંદ હરસાની વૃદ્ધિનગર શહેરના નગર શેઠ હતા. તેમના ઉપર શ્રી લક્ષ્મીજી અને શ્રી લક્ષ્મીપતિ એ બંનેની અનહદ કૃપા. 56 કરોડ રૂપિયાના તેઓ આસામી હતા. તેમના ઘર ઉપર દરરોજ 56 ધ્વજાઓ ફરકતી રહેતી. સોનાના કળશો સૂર્યપ્રકાશમાં ઝગમગતા હતા. રાજમાર્ગ ઉપર રાજમહેલ જેવો તેમનો વિશાળ આવાસ સૌ પરદેશીઓનું ધ્યાન ખેંચતો હતો. આ શેઠને 3 પુત્રો હતા. પાછલી ઉંમરે તેમને ત્યાં ચોથા પુત્રનો જન્મ થયો. દાસીએ દોડતા આવીને વધાઈ આપી. શેઠજી, વધાઈ છે, આપને ત્યાં ચોથા પુત્ર રત્નનું પ્રાગટ્ય થયું છે. શેઠ, કહો ના કહો, પણ આ પુત્ર સામાન્ય મનુષ્ય બાળક નથી. તેના વિશાળ કપાળ ઉપર દૈવી તેજ છે. આ પુત્રના હાથ ઢીંટણથી પણ નીચે જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે તેઓ તે અજાનબાહુ છે. તે જન્મ્યો ત્યારે પણ રડ્યો નથી. તેના નેત્રો મીંચાયેલા જ છે. આ બાળક કોઈ સામાન્ય નથી. દાસીના આ વચનો સાંભળી શેઠને ખૂબ આનંદ થયો. પછી શેઠે જ્યોતિષીઓને બોલાવ્યા. જ્યોતિષીઓએ કુંડળી મૂકી ગ્રહોનું ગણિત માંડ્યું. શેઠજી, વિક્રમ સંવત 1530ના મહાસુદ ચોથને દિવસે ઉત્તમ નક્ષત્રમાં આપને ત્યાં આ પુત્ર નથી જન્મ્યો, પણ પુત્ર રત્ન જન્મ્યું છે. શેઠજી, તમારો પુત્ર જગતનો એક મહાન ભગવત ભક્ત થશે. અઢળક સંપત્તિમાં જન્મ્યો હોવા છતાં સ્વભાવે પૂર્ણ વૈરાગી રહેશે. તેની બાલ્યાવસ્થામાં જ તે ઘર છોડીને ચાલ્યો પણ જાય, પણ તે તમારી 71 પેઢીઓને તારી દેશે. શેઠજીએ પોતાના પુત્રનું આવું ભવિષ્ય જાણી વિચાર કર્યો. ભગવાને પોતાનો ભક્ત મોકલ્યો છે તો જેવી ભગવાનની ઈચ્છા. ઘર સંસાર ચલાવનાર, મારો વંશવેલો વધારનાર, ધંધો રોજગાર કરનાર 3 વ્યવહાર કુશળ દીકરાઓ તો મને આપ્યા જ છે, તો આ દીકરો ભલે ભગવાનની ભક્તિ કરે. જેને ત્યાં ભગવાનનો ભક્ત જન્મે તેના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય. ભગવાનનો આ ભક્ત છે તો તેનું નામ પાડીએ દામોદરદાસ. અને શેઠજીએ પોતાના આ પુત્રનું નામ દામોદરદાસ રાખ્યું. નાની વયમાં જ દામોદરદાસના માતા પિતા હરિશરણ થયા. મોટા ભાઈ ભાભીની છત્રછાયામાં દામોદરદાસ મોટા થાય છે. જગતના બીજા બાળકોથી તેઓ જુદી માટીના છે. તેઓ નેત્રો ખોલીને કોઈની સામે જોતા નથી, કોઈની સાથે વાત કરતા નથી. તેમને ખાવા પીવાની પરવા નથી, પહેરવા ઓઢવાની ચિંતા નથી. કોઈ પરાણે ખવડાવે તો ખાઈ લે છે, જે પહેરાવે તે પહેરી લે છે. રમવામાં ચિત્ત લાગતું નથી, વાતો કરવાની વૃત્તિ નથી. ચાલતા થયા એટલે ઘરનું પગથિયું ઉતરી શેરીમાં જવાનું મન નથી. પોતાના વિશાળ મકાનના પહેલા માળે રાજમાર્ગ પર પડતા ગોખમાં તેઓ સુનમુન બનીને હંમેશા બેસી રહે છે. ગામ બહારની દિશામાં કોઈના આવવાની રાહ જોઈ રહ્યા હોય તેમ એકી ટશે જોયા કરે છે. આવી સ્થિતિમાં દામોદરદાસ મોટા થયા. ભાઈઓએ વિચાર કર્યો કે દામોદરનું શું થશે, તેને કેવી રીતે સાચવીશું. તે તો જન્મથી બિલકુલ વૈરાગી પાક્યો છે, નથી ઘર સંસારમાં ધ્યાન આપતો કે નથી કોઈની સાથે બોલતો. બીજા ભાઈએ કહ્યું,
ભાઈ, મને લાગે છે કે આપણા સૌનો પરિવાર હવે વધતો જાય છે. આપણા પરિવારમાં પ્રેમ અને મીઠાશ સચવાઈ રહે તે માટે આપણે સૌએ હવે અલગ થઈ જવું જોઈએ. બીજા ભાઈએ કહ્યું, તમારી વાત તો સાચી છે, પણ આપણે પિતાની મિલકતના ભાગ પાડીએ, પણ દામોદરનું શું કરીશું? સૌએ વિચાર કરી તેમના મામાને બોલાવ્યા. મામાએ કહ્યું, તમે તમારા પિતાની મિલકતના 4 ભાગ પાડો. સૌ પોતપોતાનો ભાગ લઈ અલગ થવું હોય તો થઈ જાઓ. આ હવેલીમાં દામોદર રહેશે. હું તેની કાળજી રાખીશ. તેનો ભાગ હું સાચવીશ અને તે સંસારમાં રસ લેશે એટલે બધું તેને સોંપી દઈશ. સૌને મામાની વાત ગમી. બધા ભાઈઓએ ભાગ વહેંચી અલગ થઈ જવાનું ગોઠવ્યું. દામોદર દાસે તો ન પોતાના ભાગનો વિચાર કર્યો, ન તેની સામે નજર પણ કરી. તેઓ તો પોતાના મહેલના ગોખમાં રાહ જોતા બેસી રહ્યા હતા. તેમ કરતાં કરતાં તેઓ 15 વર્ષના થયા. આજનું સવાર દામોદર દાસજી માટે રોજના કરતાં કંઈક અનોખું ઉગ્યું. આજે તેમના મનમાં પ્રસન્નતા પ્રગટ થવા લાગી. તેમને હૃદયમાં શ્રદ્ધા પ્રગટી કે જેમની હું 15 વર્ષથી રાહ જોઉં છું તેમના આજે મને જરૂર દર્શન થશે. વહેલી સવારે સ્નાનાદિ ક્રિયા પતાવી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી દામોદરદાસ ગોખમાં બેઠા હતા. શહેરના આવવાના માર્ગ તરફ એકીટશે જોઈ રહ્યા હતા. ત્યાં તેમણે થોડાક મનુષ્યને પોતાની હવેલી તરફ આવતા જોયા. એ નાનકડા માનવ સમૂહની વચ્ચે ધીર ગંભીર ગતિએ ચાલતી વ્યક્તિ તરફ તેમની નજર પડી અને તેઓ પોતાના ઢીંચણ ઉપર ઊભા થઈ ગયા. ઝીણી આંખે તેઓ જોઈ રહ્યા છે. તેમનું હૈયું નાચી ઉઠ્યું. તેમનું મન પોકારી ઉઠ્યું, હા, આ એ જ છે. આજે મારા નેત્રો સાર્થક થયા. તેઓ ઊભા થઈ ગયા. એ માનવ સમૂહ તેમની હવેલીની નજીક આવી પહોંચ્યા. જુએ છે તો સશક્ત બાંધાવાળા મેઘશ્યામ વર્ણના શ્રી વલ્લભના દર્શન થયા. શ્રી વલ્લભના દર્શન થતાં જ દેહનું ભાન ભૂલી ગયા. મન પર માંડ માંડ જાળવેલો કાબુ સરી ગયો. સીડી ઉતરવાની ધીરજ પણ ના રહી. તેમણે ગોખમાંથી જ પડતું મૂક્યું. જેમ હવામાં નાચતું કૂદતું ફૂલ હળવેથી જમીન પર જાય તેમ દામોદરદાસ સીધા શ્રી વલ્લભના ચરણોમાં આવ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેમના નેત્રોમાંથી અત્યાર સુધી વહેતા વિરહના આંસુ હર્ષના આંસુમાં પલટાઈ ગયા. કંઠ ભરાઈ આવ્યો. તેમના અશ્રુઓથી શ્રી વલ્લભના ચરણારવિંદ ભીંજાઈ ગયા. શ્રી વલ્લભે નીચા નમી દામોદરદાસના 2 હાથ પકડી તેમને ઊભા કર્યા. પોતાની છાતી સરસા ચાપ્યા. તેમના મસ્તકે હાથ ફેરવ્યો અને પોતાના ઉપરણાથી તેમના અશ્રુ લૂછ્યા. તેમના વાંસા પર હાથ ફેરવતા ફેરવતા તેમને સાંત્વન આપતા કહ્યું, દમલા, તું આવ્યો? તે કેટલી બધી રાહ જોડાવી. દામોદરદાસે કહ્યું, કૃપાનાથ, આપની રાહ જોતા જોતા આંખના આંસુ પણ ખૂટી ગયા હતા. હવે આપે કૃપા કરી મને અનાથને સનાથ કર્યો છે, તો સદાય આપના ચરણમાં મને રાખજો. આપના સિવાય મારું બીજું કોઈ નથી. આપ શ્રી આજ્ઞા કરી, દમલા, તારા ભાઈઓની રજા તો લઈ આવ. મહારાજ, મારે કોઈની રજા લેવાની જરૂર નથી. કેવળ આપ જ મારા છો. હું આપનો છું. તે સિવાય હું કોઈનો નથી. આપે પ્રસન્નતાથી આજ્ઞા કરી, ભલે, તો ચાલ અમારી સાથે. દામોદરદાસને સાથે લઈ શ્રી વલ્લભ કાંકરવાડની દિશામાં આગળ પધાર્યા. વૈષ્ણવ, હવે શ્રી વલ્લભ પરિક્રમામાં કાંકરવાડથી વિદ્યાનગર પધારે છે, જ્યાં મોટી ધર્મસભા થવાની છે અને દેશભરના વિદ્વાન પંડિતો શાસ્ત્ર ચર્ચા કરવાના છે, જે આપણે હવે પછીના સત્સંગમાં સાંભળીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સૌ વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.